ભાવનગરમાં સાયબર ક્રાઇમની દુનિયાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ભાવનગર પોલીસે એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। માત્ર કમિશનની લાલચે ભાડે રાખેલા 134 બેંક એકાઉન્ટ્સ દ્વારા 21 કરોડથી વધુના વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે। આખરે શું છે આ મ્યુલ એકાઉન્ટ કૌભાંડ અને કોણ છે આના માસ્ટરમાઇન્ડ? ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરે આખા પંથકમાં ચકચાર મચાવી દીધી છે। દશરથ ધાંધલિયા અને આર્યન જોસેતા સહિતમાં 8 શખ્સો સામે ગંભીર ગુનો નોંધાયો છે। આ ટોળકી નિર્દોષ લોકોને 10થી 20,000 રૂપિયાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતી હતી, જેને પોલીસની ભાષામાં મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે। આ ખાતાઓનો ઉપયોગ કરીને આરોપીઓએ કુલ 21 કરોડ 37 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કર્યું છે। એનસીઆરઆરપી પોર્ટલ પર આ ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી 272 જેટલી ફરિયાદો નોંધાઈ હતી, જેમાં અંદાજે 8 કરોડથી વધુની રકમ સાયબર ફ્રોડની હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી ચેકબુક, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ જેવી કિટ પણ કબજે કરી છે। આ નાણાં આંગળીયા પેઢી દ્વારા મોકલવામાં આવતા અથવા ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી દેવાતા હતા। હાલ તો ભાવનગર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ બી ન્યૂઝ પોતાના તમામ દર્શકોને અપીલ કરે છે કે કમિશનની લાલચમાં આવીને ક્યારેય પોતાનું બેંક ખાતું કોઈ અજાણ્યા વ્યક્તિને વાપરવા આપવું નહીં। તમારા નામે થયેલું એક ટ્રાન્ઝેક્શન તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે।